એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિપ્લવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડાના ભાગરૂપે રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 10 જગ્યાઓની તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ બિપ્લવ કુમાર અને દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય સલભ કુમાર અને અન્ય કેટલાક લોકોના ઘરની તપાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ નારાયણદાસ ગુપ્તાના ઘરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા ચાલુ છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટી આજે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી હતી. આ પ્રેસ કોન્ફરન્સ પહેલા જીડીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓના આવાસ પર દરોડા પાડ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.